છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસ અને બોડેલી પોલીસ સ્ટેશનના સ્ટાફે ગણતરીના જ દિવસોમાં બોડેલીમાં એક મોબાઈલ શોપની ચોરીનો ઉકેલ લાવી ખૂબ જ સરસ પ્રશંસનીય કામગીરી કરેલ છે। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને બોડેલી પોલીસ સ્ટેશનના સ્ટાફે ગણતરીના દિવસોમાં બોડેલી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાને ઉકેલી અને એક ઇસમને પકડી પાડવામાં સફળતા મેળવી છે। આ તપાસ અંતર્ગત અરવિંદભાઈ રેવલાભાઈ બિલ ઉંમર વર્ષ 21 કુંદનપુર વસાહતને પકડી પાડવામાં આવ્યો છે। ચોરીમાં સામેલ મોબાઈલ ફોનનો મોટો જથ્થો તથા અન્ય મુદ્દામાલ સાથે તે ઝડપાયો। બાતમીની આધારે પોલીસે ચલામલી ગામે નાકાબંધી કરી આરોપીને તેના સાગરીત સાથે ઝડપી લીધો, જેમાં તેની પાસેથી વિવિધ બ્રાન્ડના કુલ 16 મોબાઈલ ફોન કુલ મૂલ્ય આશરે કિંમત રૂપિયા 1,41,000 મળી આવ્યા છે। આ આરોપી બોડેલીમાં એક મોબાઈલ દુકાનના શટર તોડી ચોરી કર્યાની કબૂલાત કરી છે। છોટાઉદેપુર જિલ્લા એલસીબી અને બોડેલી પોલીસ સ્ટેશનની ટીમે તેમની સાહસિક કાર્યવાહી દ્વારા ચોરીનો મુદ્દામાલ ઝડપી અને આરોપીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર, બોડેલી।